જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મહાભારતના યુદ્ધ મેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઈ ત્યારે અર્જુને એના પરમ મિત્ર અને સારથી એવા ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો રથ સેનાની મધ્યમાં લેવા જણાવ્યું, જેથી તે જોઈ શકે કે શત્રુ પક્ષમાં કોણ કોણ લડવા માટે એકત્ર થયા છે। જ્યારે અર્જુને પોતાના અતિ પ્રિય પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ અને કૃપાચાર્ય તથા નિકટના સગા સંબંધીઓને નિહાળ્યા ત્યારે એનું હૈયું હાલી ઉઠ્યું। એને થયું કે આ બધાને હણીને રાજ્ય મેળવવું એના કરતાં તો નહીં લડવું સારું। આમ કહી પોતાના ગાંડીવનો પરિત્યાગ કરી શોકાતુર બની અર્જુન રથમાં બેસી ગયો। ભગવાન કૃષ્ણે એ સમયે અર્જુનને જે સંદેશ સુણાવ્યો તે ભગવદ્ ગીતાના નામે સુપ્રસિદ્ધ થયો। ગીતાના પ્રથમ અધ્યાયનું શીર્ષક આથી યોગ્ય રીતે જ અર્જુન વિષાદ યોગ આપવામાં આવ્યું છે। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ સરળ ભાષામાં સાંભળીએ। ધૃતરાષ્ટ્ર કહે છે, કુરુક્ષેત્રના તીર્થમાં મળ્યા લડવા કાજ, કૌરવ પાંડવ તેમણે કર્યું શું કહો આજ। જોઈ પાંડવ સૈન્યને રાજા દુર્યોધન, દ્રોણ ગુરુ પાસે જઈ બોલ્યો આમ વચન। ગુરુદેવ સેના જુઓ પાંડવોની ભારી, દ્રુપદ પુત્ર તમ શિષ્યથી સજ્જ થઈ સારી। અર્જુન ભીમ સમા ઘણા યોદ્ધા છે શુરવીર, મહારથી યુયુધાન છે દ્રુપદ વિરાટ અધીર। પુરુજીત કુંતી ભોજ છે શૈલ્ય શ્રેષ્ઠ ગુણવાન, દૃષ્ટ કેતુને જે કિતાન કાશી રાજ બલવાન। યુદ્ધામન્યુ વિક્રાંતને અભિમન્યુ રણવીર, ઉપમોજ દ્રૌપદી તન્ય સૌ મહારથી વીર। હવે આપણા સૈન્યના કહો શ્રેષ્ઠ જનને, દ્વિજ શ્રેષ્ઠ છે હે સાંભળો સંક્ષેપ માહિતે। તમે ભીષ્મને કર્ણ છે સેનાપતિ કૃપ છે, અશ્વત્થામા વિકર્ણને સોમદત્તિ પણ છે। બીજા એ બહુવીર છે વિવિધ શસ્ત્ર વાળા, યુદ્ધ નિપુણ જીવન મને અર્પણ કરનારા। વિરાટ સેના આપણી રક્ષા ભીષ્મ કરે, પાંડવ સૈન્ય સ્વલ્પ છે રક્ષા ભીમ કરે। બધી તરફથી ભીષ્મની રક્ષા સર્વ કરો, નિજ સ્થાને ઊભા રહી રક્ષા સર્વ કરો। કુરુમાં વૃદ્ધ પિતામહે શંખ વગાડ્યો ત્યાં, સિંહનાદથી સૈન્યમાં હર્ષ છવાયો હા। પણવ શંખ આનક અને ભેરી ગોમુખ ત્યાં, સહસા વાગ્યાને થયો ઘોર શબ્દ રણમાં। સફેદ ઘોડે શોભતા મોટા રથવાળા, કૃષ્ણ અર્જુને શંખને દિવ્ય વગાડ્યા ત્યાં। પાંચજન્ય કૃષ્ણે અને દેવદત્ત અર્જુન, પોંડ વગાડ્યો શંખને ભીમે લાવી ધૂન। કુંતી પુત્ર યુધિષ્ઠિરે અનંત વિજય વળી, શંખ વગાડ્યો શૌર્યો શબ્દ બધેય ફરી। સુઘોષ મણિપુષ્પક ધ્વનિ નકુલ અને સહદેવ, તેમ ધ્વનિ કઈએ કર્યા શંખ તણા સ્વયમેવ। કાશી રાજ વિરાટને દ્રુપદ દ્રૌપદી બાલ, ધૃષ્ટદ્યુમ્ન અભિમન્યુએ ધર્યા ધ્વનિથી તાલ।
ખડભડાવતા આભને ધરતીને સ્વરે, જાણે ઉર કૌરવ તણા ચીરી પૃથક કરે. કૌરવની લડવા ઊભી સેનાને જોઈ, ધનુષ ઉઠાવીને રહ્યો અર્જુન ત્યાં બોલી. અર્જુન કહે છે, ઋષિકેશ અચ્યુત હે રથ મારો રાખો, બને તેના મધ્યમાં રથ મારો રાખો. લડવા ઊભા સર્વને લઉં જરા જોઈ, લડવા લાયક કોણ છે લઉં જરા જોઈ. દુર્યોધન હિત ચાહતા લડવા કાજ મળ્યા, કોણ કોણ રણમાં મળ્યા જોવું આજ જરા. સંજય કહે છે, અર્જુનના વચનો સુણી શ્રી કૃષ્ણે જલ્દી, બને તેના મધ્યમાં રથ રાખ્યો પકડી. ભીષ્મ દ્રોણ જેવા ઘણા રાજા જેમાં છે, જો કૌરવ સેના ઊભી પાર્થ બરાબર તે. પિતા પિતામહને ગુરુ મામાને ભાઈ, પુત્ર પૌત્ર મિત્રો વળી સ્નેહી હિતકારી. એવા જોઈ સ્વજનને કરુણતા ધારી, બોલ્યો અર્જુન શોકથી ખિન્ન થઈ વાણી. અર્જુન કહે છે, સસરા તેમજ સ્વજનને રણમાં હી જોઈ, દ્રવે નહીં એવો હશે કઠોર જન કોઈ. અંગ શિથિલ મારું થતું વદન સુકાઈ જાય, શરીર કંપે શોકથી રોમાંચ મને થાય. ધનુષ હાથથી સરકતું દાહ ત્વચામાં થાય, ચિત્ત ભમે મારા થકી નાજ ઊભા રહેવાય. લક્ષણ દેખાય મને અમંગલ બધાએ, સ્વજનોને મારીએ નહીં મંગલ કઈ થાય. વિજય રાજ્ય સુખના ચહુ કૃષ્ણ ખરેખર હું, રાજ્ય ભોગ જીવન મળે અનંત તો એ શું. જેને માટે રાજ્યને વૈભવ સુખ ચાહીએ, પ્રાણ તજી રણમાં ઊભા સુખને છોડી તે. પિતૃ તેમ આચાર્યને પુત્ર પિતામહ આ, સસરા મામા પૌત્રને સંબંધી સઘળા. ત્રિલોક કાજે તે હણે હણું ન તો એ હું, પૃથ્વી માટે તો પછી હણું તે મને શું. કૌરવને માર્યા થકી મંગલ શું મળશે, આતતાઈને મારતા અમને પાપ થશે. બંધુજનોને મારવા સાજે ના અમને, સ્વજનોને મારીએ મળીએ મંગલ શું અમને. લોભ થકી નાસી ગઈ બુદ્ધિ કૌરવની, મિત્રદ્રોહ કુલ નાશનો દેખે પાપ નહીં. પરંતુ કુલના નાશનો દોષ દૂર કરવા, અમે ચાહીએ કેમના જાણ છતાં તરવા. કુલના નાશે થાય છે કુલ ધર્મનો નાશ, ધર્મ છતાં કુલ ત્યાં રહ્યું અધર્મ વ્યાપે ખાસ. કુલની સ્ત્રીમાં આવતો અધર્મથી તો દોષ, શંકર સંતાનો તણો તેથી થાય કોષ. શંકર સંતાનો થકી કુલ તો નરકી જાય, શ્રાદ્ધ થાય ના પિતૃનું પતન તેમનું થાય. કુલીન શંકર લોકના દોષોથી નાશે, જાતિ કુલ તણ ધર્મને દુઃખ સદા વાસે. ધર્મ ભ્રષ્ટનો નરકમાં સદા થાય છે વાસ. એમ સાંભળ્યું છે અમે ઉત્તમ જનથી ખાસ, મળ્યા રાજ્યના લોભથી સ્વજનોને હણવા. પાપ કર્મ તે તો ખરે મળ્યા અમે કરવા, તેથી તો છે શ્રેષ્ઠ કે
કરું સામનો ના શસ્ત્ર વિનાનો છોહણી મુજને કૌરવ આ. સંજય કહે છે એમ કહી બેસી ગયો રથમાં પાર્થ પ્રવીણ ધનુષ બાણ મૂકી દઈ થઈ શોકમાં લીન. અધ્યાય પહેલો સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલો, જેમાં અર્જુન શોક વ્યક્ત કરતા કહે છે કે પૃથ્વી માટે હું મારા કુલનો નાશ કેમ કરું. અને આમ કહીને ઉગ્ર મનથી ભરેલા અર્જુન પોતાના ગાંડીવનો પરિત્યાગ કરીને રથમાં પાછળ બેસી જાય છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.